સ્કેમર્સ પેનિક ક્રિએટ કરે છે કારણ કે આપણે પેનિકમાં વિચારતા નથી. આજના જમાનામાં ડાયરેક્ટ ફોન કરીને રૂપિયા નથી માગતા સ્કેમર્સ. એ લોકો જુદા જુદા પ્રકારની પેનિક એટલે કે ઇમરજન્સી અથવા અર્જન્સી ક્રિએટ કરવાનો પ્રયત્ન કરે છે. અને પેનિકમાં આપણે વિચારતા નથી તેવું એ લોકો જાણે છે. માત્ર જ જુદા જુદા પ્રકારની ઇમરજન્સી, જેમ કે ફ્રેન્ડ્સ અને ફેમિલીનો એક્સિડન્ટ થઈ ગયો છે, કાં તો પછી તમારા ઉપર પોલીસ ફરિયાદ થઈ છે, કાં તો તમને અરેસ્ટ કરવામાં આવે છે, તમારા ઉપર રેડ પડવાની છે, તમારું અકાઉન્ટ બ્લોક થઈ જવાનું છે, કાં તો પછી તમને લોભામણી ઓફર, કાં તો લોટરી વિન થયા છો, કાં તો તમારા રૂપિયા પાછા આવવાના છે, રિફંડ આવવાના છે, એ પ્રમાણે તમને લાલચ આપે છે. અને લાલચ આપ્યા પછી કાં તો તમને પેનિક ક્રિએટ કર્યા પછી એ લોકો તમારી જોડે કાં તો રૂપિયા માગે છે અથવા OTP માગે છે. હવે આવા પ્રકારના કેસમાં પેનિક ના કરવું, પેનિક કરતાં પહેલાં વિચારવું અને વિચારવાની સાથે સાથે આટલા સ્ટેપ્સ ફોલો કરવા. જો એ ફેમિલી અને ફ્રેન્ડનો કોલ હોય તો એના ઓરિજિનલ નંબર ઉપર અથવા એના ઓલ્ટરનેટિવ નંબર ઉપર કોલ કરી અને વેરીફાઈ કરવું. જો અકાઉન્ટ બ્લોક થવાના મેસેજ કે ફોન આવ્યો હોય તો ઓરિજિનલ વેબસાઇટ ઉપરથી અને ઓરિજિનલ મેલ કમ્યુનિકેશનમાં જ વાત કરવી. ત્રીજી વસ્તુ, ડિજિટલ અરેસ્ટ નામની વસ્તુ હોતી જ નથી, તો એ હંમેશા 100% સ્કેમ કોલ જ છે. અને ચોથી વસ્તુ કે જો લોટરી લાગવી કાં તો કોઈ પણ પ્રકારની લોભામણી ઓફર ટુ ગુડ ટુ બી ટ્રુ હોય તો એ નિરંતર અને તદ્દન ખોટી વસ્તુ છે. તો આ પ્રકારની પેનિક ના ક્રિએટ કરવી કે કોઈ પણ પ્રકારના લોભામણી ઓફરમાં આવવું નહીં. સ્કેમર્સનું ઓરિજિનલ હથિયાર હેકિંગ નથી. ઓરિજિનલ હથિયાર પેનિક અને લોભામણી ઓફર્સ છે. આવો આપણે બધા ભેગા મળીને ડિજિટલ ભારતને સેફ ભારત બનાવીએ.